ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડમાં 5 મેચની ટેસ્ટ શ્રેણીની તૈયારી કરી રહી છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમ ઇન્ડિયાની કેટલીક ઘરેલું મેચના શેડ્યુલમાં ફેરફાર કર્યો છે. પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના પર 7.5% વ્યાજ આપવામાં આવે છે. તમે આ સ્કીમમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ પણ કરી શકો છો. વર્તમાન સરકારે તેના શાસનના 11 વર્ષ પૂર્ણ કર્યા છે. સરકાર અને પક્ષ દ્વારા તે અંગે વિવિધ મંચ ઉપર વિવિધ નિવેદનો અને જાહેરાતો દ્વારા સરકારની ઉપલબ્ધિના દાવા કરવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં રાજ્યના અન્ય 49 ડેપો ખાતે પણ ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન ઇન્સ્ટોલ કરાશે. કુલ 80 ડેપોમાં ₹11.80 કરોડથી વધુના ખર્ચે કાર્યરત થશે. ઇન્દોર દંપતી કેસમાં સોનમ રઘુવંશીની ધરપકડ બાદ એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. સોનમ રાજ રઘુવંશી સાથેના તેના લગ્નથી ખુશ ન હતી. મહાકુંભ અભિષેક સમારંભ યોજાયો હતો. લગભગ 270 વર્ષ પછી યોજાયેલા વિશેષ ધાર્મિક અનુષ્ઠાન સાથે મંદિરમાં વિશ્વક્સેનની મૂર્તિની પુનઃસ્થાપના કરવામાં આવી છે. મહારાષ્ટ્રના થાણેમાં સોમવારે સવારે એક મોટો અકસ્માત થયો છે. થાણેના મુંબ્રા રેલવે સ્ટેશન પર લોકલ ટ્રેનમાંથી ઘણા મુસાફરો પાટા પર પડી ગયા હતા, જેમાંથી 5 લોકોના મૃત્યુ થયાના સમાચાર છે. પંજાબ કિંગ્સ માટે ફિનિશરની ભૂમિકા ભજવનાર શશાંક સિંહે કેપ્ટન શ્રેયસ અય્યર વિશેના પોતાના નિવેદનથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. જેમાં શશાંકે સ્વીકાર્યું હતું કે એક ભૂલ કરી હતી, જેમાં શ્રેયસ અય્યરને તેને થપ્પડ મારવી જોઈતી હતી. સમીરાએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તેનું કન્યાદાન વિજય માલ્યાએ કર્યું હતું. વિજય તેની માતાના સંબંધી હતા અને તેમણે તેમના લગ્નમાં કન્યાદાન વિધિ કરી હતી. ફરી એકવાર ઈંડા સંબંધિત સમસ્યાઓ અહીં પાછી આવી છે. આ વખતે અમેરિકામાં ઈંડા બેક્ટેરિયાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે, જેના લીધે ખાદ્ય સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.